એટલું છે. સાંભળજો હવે તમે ખાસ આગલી સભાવાળા, પુરુષો જેટલું કંઈ પુણ્ય કરે એમાંથી અડધું પુણ્ય ઓટોમેટિક તમારી પત્નીના ભાગમાં ચાલ્યું જાય, તમે દેવા ઈચ્છો યા ના ઈચ્છો. કેમ? એ તમારા અર્ધાંગીની છે અને તમારી સેવા કરે છે એટલા માટે. આમાં બહુ રૂવા જેવું નથી. થોડુંક બે ચાર માળા હેલી કરવાની, ભલે અડધું લઈ જાય, આપણે તો કાંઈ વાંધો નથી. પણ હવે સાંભળજો, તમારી ઘરવાળી જે કંઈ પાપ કરે એનું અડધું પાપ તમારે ભોગવવું પડે, તમે ઈચ્છો અથવા ના ઈચ્છો. આમાં થોડુંક પ્રોબ્લેમ થાય, ન થાય, કરે ઈ ભોગવવા પડે. માટે પરિવારની અંદર હંમેશા સત્સંગ રાખો. ધર્મ પ્રધાન આપણો પરિવાર હોય તો પત્ની દ્વારા પણ માની લો કે પાપ કર્મ ઓછું થાય તો આપણે ભાગ ઓછો આવે ને. હા, એનાથી વિશેષ ગ્રસ્તની ઘરે જે કઈ સંતાન છે, દીકરા કે દીકરી, એ જ્યાં સુધી 5 વર્ષ ન થાય ત્યાં સુધી એને કરેલું તમામ પાપ એના માતા અને પિતાને લાગે છે. અને 6 વર્ષથી 10 વર્ષ ન થાય ત્યાં સુધી કરેલું પાપ અડધું એ પોતે ભોગવે અને અડધું એના મા બાપને ભોગવવું પડે. એટલે અઘરું છે. ઓ ભાઈ, ઓ ભાઈ, ધ્યાન રાખજો. હા, એટલે બહુ જાતે આપણે પાપ કરવું નહીં. આપણે આગલી સભા વાળાએ નથી કરી એમ તોય આવવાનું બીજાના ભાગનો, એમાંય આપણે કરશું તો કેટલું થશે. માટે હંમેશા સન્માર્ગે ચાલવું, વધારે પુણ્ય કર્મ ધર્મનું પાલન કરવું, જેથી કરીને કોઈક 2-4 માણસો લે તો એને કંઈક મળે. નકર ઘણી વાર એમ થાય કે સ્વામી તમે કહો કે અડધું એ લઈ જાય, પણ હું તો જોઈને કાંક લે શું ઈ કે. અને રત્નાકરને જ્યારે બધાને ના પાડીને કે કોઈ પાપમાં ભાગ નહીં પડાવે, એટલે આંખમાંથી દડ દડ આંસુડા પડવા લાગ્યા કે અરે રે, જે પરિવારને માટે રાત દિવસ મહેનત કરી, કેટલાયને દુખી કરી, હેરાન કરી, અને મેં આ બધી મહેનત કરી અને એને મારા પાપના ભાગમાં થોડોકે ભાગ નથી પડાવો. મને બિલકુલ પાપ થકી બચાવવાની ઈચ્છા પણ નથી. હું આના માટે આટલું બધું કરું છું. વૈરાગ્ય થઈ ગયો કે આ ખરેખર મારા હગા નથી. હગા તો એને કહેવાય કે દુઃખના સમયે એ આપણે પડખે ઉભા રહે. સુખમાં ઓહો તમે અમારા છો, હે, હાથ પેઢીના હાબંદ કાઢે સુખ હોય ત્યારે, અને દુઃખ હોય ત્યારે ફોન કરીએ તો આપણા ફોનને એ રિસીવ ન કરે, એને હગા ન કહેવાય. સગા એને કહેવાય કે જે દુઃખના સમયે આપણે પડખે હોય અને સુખમાં પછી ભલે ને છેટા રહે, ઈ સાચા સગા છે. રત્નાકરને દુઃખ થયું અને પાછે પગલે દોડતો આવ્યો છે, અને મનની અંદર વિચાર કરતો આવે છે કે હવે તો એ નારદ સંતના ચરણ પકડી અને આ પાપ થકી છૂટવાનો ઉપાય પૂછીને પાપ થકી છૂટી જાઉં. અને એના મનમાં પરિવર્તનની યાત્રા ચાલુ થઈ ગઈ છે. જીવને જ્યારે જ્ઞાન થાય છે અને સંત સન્મુખ કે ભગવાનની સન્મુખ જ્યારે એ દોડે છે ને, ત્યારે સમજી લેવાનું કે એના જીવનની પરિવર્તન યાત્રાનો પ્રારંભ થઈ ગયો. અને વાલા ભક્તો, આજે પણ આપણે સૌ કોઈ ભગવાન સન્મુખ, સંતોની સન્મુખ આવ્યા છીએ. યાદ રાખજો કે આજે આપણા જીવનની પણ પરિવર્તનની યાત્રા પ્રારંભ થઈ છે.